નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરમાં નશાના સોદાગરો સામે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે લાલ આંખ કરીને વધુ એક મોટો પર્દાફાશ કર્યો છે. વડોદરાના હાટ સમાન અકોટા વિસ્તારમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને એક બંધ મકાનમાંથી લાખો રૂપિયાની કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરવાના અભિયાન વચ્ચે વડોદરાના પોશ વિસ્તાર ગણાતા અકોટામાં નશાના નેટવર્કનો પર્દાફાશ થયો છે. સીઆઈડી ક્રાઇમને ચોક્કસ બાતમી મળી હતી કે જેતલપુર દિનેશ મિલ પાસે આવેલા વાત્સલ્ય ફ્લેટ્સના એક બંધ મકાનમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે. સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે જ્યારે ફ્લેટમાં દરોડા પાડ્યા ત્યારે ત્યાંથી માદક પદાર્થ ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી ગાંજો, ડ્રગ્સ, મની એટલે કે રોકડ રકમ સહિત કુલ 89,69,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ આખા કાળા કારોબાર પાછળ નામચીન આરોપી શાહિદ ખાન પઠાણની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે, જેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્ક હોવાની આશંકા વચ્ચે પોલીસ હવે એ દિશામાં તપાસ ચલાવી રહી છે કે આટલી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને વડોદરામાં કોને કોને સપ્લાય કરવાનો હતો. સીઆઈડી ક્રાઇમે આ મોટું ઓપરેશન પાર પાડીને આગળની તપાસ અકોટા પોલીસ મથકે સુપ્રત કરી છે. પરંતુ ચર્ચાનો વિષય એ બન્યો છે કે સ્થાનિક પોલીસના નાક નીચે ચાલતા આટલા મોટા ડ્રગ્સના રેકેટથી કેમ અજાણ હતી? શા માટે સ્થાનિક પોલીસને આ અંગે કોઈ બાતમી ન મળી હતી? આ ઘટના બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સ્થાનિક પોલીસની બેદરકારી અંગે પણ આંતરિક તપાસ શરૂ કરવામાં આવી હોવાના અહેવાલ મળી રહ્યા છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.